સનાતન વાર્તા, સનાતન વાર્તા. નમસ્તે, મારું નામ સૌરભ શુક્લ છે. સનાતન ધર્મની વાર્તાઓનું પોડકાસ્ટ એટલે સનાતન વાર્તા. આ એપિસોડમાં મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગની વાર્તા સંભળાવીશ, જેનો ઉલ્લેખ દ્વાદશ જ્યોતિર્લિંગમાં બીજા ક્રમે છે. ભગવાન શિવનું બીજું જ્યોતિર્લિંગ, જે શ્રી મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ તરીકે ઓળખાય છે, ભારતના દક્ષિણી રાજ્ય આંધ્રપ્રદેશના કુર્નૂલ જિલ્લામાં કૃષ્ણા નદીના કિનારે શ્રીશૈલમ પર્વત પર સ્થિત છે. મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગનો ઇતિહાસ ખૂબ રોચક છે. તમને ખબર જ છે કે ભગવાન શિવ અને માતા પાર્વતીના બે પુત્રો છે, શ્રી કાર્તિકેય અને શ્રી ગણેશ. ભગવાન કાર્તિકેયે ખૂબ જ નાની ઉંમરે દેવતાઓના સેનાપતિની જવાબદારી સંભાળી અને ત્રણેય લોકોને ભયથી મુક્ત કરવા માટે તેમણે ખૂબ જ શક્તિશાળી રાક્ષસ તારકાસુરનો વધ કર્યો હતો. કાર્તિકેયજી એમની શક્તિ, સાહસ અને યુદ્ધ કૌશલ્ય માટે જાણીતા છે. ભગવાન શ્રી ગણેશજી તેમની તીક્ષ્ણ બુદ્ધિ માટે અને તેમના ભક્તો માટે વિઘ્નહર્તા તરીકે જાણીતા છે. એક વારની વાત છે, ભગવાન શંકર અને માતા પાર્વતીએ તેમના બંને પુત્રોના લગ્ન કરાવવાનું નક્કી કર્યું. માતા પિતાના આ નિર્ણયને જાણીને ભગવાન કાર્તિકેય અને શ્રી ગણેશ બંનેએ કોના લગ્ન પહેલા થવા જોઈએ એ અંગે ચર્ચા શરૂ કરી અને ચર્ચા એટલી વધી ગઈ કે વિવાદમાં ફેરવાઈ ગઈ. બંને એમના માતા પિતા પાસે ગયા અને પોતપોતાના વિચારો જણાવ્યા. કાર્તિકેયજીએ કહ્યું, મારા લગ્ન પહેલા થવા જોઈએ, અને ગણેશજીએ કહ્યું, મારા લગ્ન પહેલા થવા જોઈએ. બંનેના પોતપોતાના તર્ક હતા. કાર્તિકેયજીએ કહ્યું કે એ ઉંમરમાં મોટા છે અને એના કારણે એમના લગ્ન પહેલા થવા જોઈએ, અને ગણેશજીએ કહ્યું કે હું વધુ બુદ્ધિશાળી છું અને એટલે મારા લગ્ન પહેલા થવા જોઈએ. બંનેના તર્ક સાંભળ્યા પછી ભગવાન મહાદેવે માતા પાર્વતીની સંમતિ લઈને બંને વચ્ચે એક સ્પર્ધા નક્કી કરી. આ કોમ્પિટિશનનું ફોર્મેટ એવું હતું કે બંનેમાંથી જે પણ આખી પૃથ્વીની પરિક્રમા કરીને પહેલા પાછો આવશે એના લગ્ન પહેલા થશે. કેવી ગજબ કોમ્પિટિશન હતી ને! જે પહેલા આવશે તેને વિજેતા જાહેર કરવામાં આવશે અને પુરસ્કાર સ્વરૂપે તેના લગ્ન પહેલા કરવામાં આવશે. સ્પર્ધા મજાની હતી, પણ એક વાત ખૂબ જ અદ્ભુત હતી. શું અદ્ભુત હતું એ જાણવા ચાલો બંને સ્પર્ધકોની શારીરિક અને બૌદ્ધિક ક્ષમતાઓ પર એક નજર નાખીએ. કાર્તિકેયજી એક યોદ્ધા, દેવતાઓના સેનાપતિ, એટલે કે શારીરિક રીતે શ્રેષ્ઠ. એમનું વાહન મયુર, જે ઉડવામાં સક્ષમ છે, એટલે ચુસ્તી, ફૂર્તિ અને સ્પીડ માટે તો જોવું જ ન પડે. હવે ગણેશજી વિશાળ શરીર, લંબોદર તો એમના નામોમાંનું એક નામ જ છે, જેનો અર્થ થાય છે જેમનું ઉદર એટલે કે પેટ ખૂબ મોટું છે, અને એમનું વાહન મૂષક એટલે કે ઉંદર. ઉંદર ચપળ હોય છે પણ રેસર નહીં, અને જ્યારે ગણેશજી જેવા ભગવાનને પીઠ પર બેસાડી દોડવાનું હોય તો મોર સાથે સ્પર્ધામાં તો નબળું જ પડે. એ સ્વાભાવિક વાત છે. મારો કહેવાનો મતલબ એ છે કે આ સ્પર્ધામાં કાર્તિકેયજી ગણેશજી કરતા વિનિંગ પોઝિશનથી વધુ નજીક હતા. સ્પર્ધાની ઘોષણા થતાં જ કાર્તિકેયજી પોતાના મોર પર સવાર થઈને પૃથ્વીની પરિક્રમા માટે ઉડી ગયા. દેવતાઓના સેનાપતિઓમાં સૌથી શક્તિશાળી હોવાનો ગર્વ એમના મનમાં પહેલેથી જ અંકુરિત થઈ ગયો હતો. એમને પોતાની સફળતાનો વિશ્વાસ હતો. પરંતુ એક વાત મહત્વપૂર્ણ છે, ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુ બંને તેમના ભક્તોમાં ઉદ્ભવતા કોઈ પણ પ્રકારના અભિમાનને કાયમી રહેવા દેતા નથી. એ અભિમાનના બીજનો નાશ કરે છે, અને એના કારણે જ ભગવાન શિવે આ પ્રકારની સ્પર્ધાનું સર્જન કર્યું હતું. આ સ્પર્ધામાં કાર્તિકેયજી સફળ થશે એ નિશ્ચિત જ હતું. એ શક્તિશાળી છે આ વાતમાં કોણ શંકા કરશે? અને બીજી બાજુ ગણેશજી હતા, અને ગણેશજી માટે આ કરવું શક્ય નહોતું. આ વાત એ પોતે પણ જાણતા હતા. એક પ્રતિભાગી સ્પર્ધામાં આગળ વધી ગયો હતો અને એક હજુ પણ વિચારી રહ્યો હતો. ગણેશજીને આમ જ બુદ્ધિશાળી નથી કહેવાતા. એમણે પોતાની બુદ્ધિનો ઉપયોગ કર્યો. એમણે વિચાર્યું કે આ સમગ્ર બ્રહ્માંડના સર્જકો મારા માતા પિતા છે. સર્જન સર્જનહારથી જ ઉદ્ભવે છે, એટલે સર્જનહાર સર્જન કરતા વધુ સક્ષમ છે. તો જો હું મારા માતા પિતાની પરિક્રમા કરીશ તો માત્ર પૃથ્વી જ નહીં પરંતુ સમગ્ર બ્રહ્માંડની પરિક્રમા થશે. શિવપુરાણના રુદ્ર સંહિતાના 4થા ખંડમાં આ વિચારને સમર્થન આપવામાં આવ્યું છે અને કહેવામાં આવ્યું છે કે પિત્રોશ્ચ પૂજનમ કૃત્વા પ્રક્રાંતિમ ચ કરોતિ યઃ તસ્ય વૈ પૃથિવીજન્યમ ફલમ ભવતિ નિશ્ચિતમ. અર્થાત જે કોઈ પોતાના માતા પિતાની પૂજા કરે છે અને તેમની પરિક્રમા કરે છે એને આખી પૃથ્વીની પરિક્રમા કરવાનો લાભ મળે છે. એ નિશ્ચિત છે. બસ પછી શું? બુદ્ધિના દેવતા ભગવાન શ્રી ગણેશને પૃથ્વીની પરિક્રમાનો એકદમ સરળ રસ્તો મળી ગયો હતો. એમણે 2 સુંદર આસન પાથરી અને એના પર બેસવા પોતાના માતા પિતા ભગવાન શિવ અને માતા પાર્વતીને પ્રાર્થના કરી. શિવ પાર્વતી ગણેશજીની યોજના સમજી ગયા
અને હસતા હસતા ગણેશજીની પ્રાર્થના સ્વીકારી. બંને આસન પર બેઠા. ગજાનન મહારાજે પોતાના માતા પિતાની ધાર્મિક વિધિથી પૂજા કરી, તેમને પ્રણામ કર્યા અને નમઃ શિવાયનો જાપ કરતા એમની 7 વખત પ્રદક્ષિણા કરી. પછી એમની સામે હાથ જોડીને ઊભા રહ્યા અને કહ્યું, હે પ્રભુ, તમારા બંનેની 7 વાર પરિક્રમા કરીને મેં પૃથ્વીની 7 પરિક્રમા પૂર્ણ કરી છે. તેથી મને આ સ્પર્ધાનો વિજેતા જાહેર કરવામાં આવે અને પૂર્વ નિર્ધારિત પુરસ્કાર સ્વરૂપે મારા લગ્ન પહેલા કરવામાં આવે. પોતાના પુત્રની બુદ્ધિમત્તા અને કુશળતાથી પ્રસન્ન થઈને ભગવાન શિવ અને માતા પાર્વતીએ ગણેશજીના પહેલા લગ્ન કરવાની સહમતિ આપી. સાથે સાથે એમને પ્રથમ પૂજ્ય થવાના આશીર્વાદ પણ આપ્યા. આ ઘટનામાંથી આપણે એક મોટી વાત શીખી શકીએ, અને એ છે કે બુદ્ધિ અને સમજદારીને પ્રાથમિકતા આપવી જોઈએ. શક્તિ અને બુદ્ધિબળની તુલનામાં બુદ્ધિબળનો વિજય થાય છે, અને એના કારણે બુદ્ધિના દેવતા ભગવાન ગણેશજીની પૂજા સૌ પ્રથમ થાય છે. ના, આ વાર્તાનો અંત નથી. આપણે 12 જ્યોતિર્લિંગ વિશે વાત કરી રહ્યા છીએ ને, અને આ એપિસોડમાં હું મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગની વાત કરી રહ્યો છું. આ વાર્તા દ્વાદશ જ્યોતિર્લિંગમાં ઉલ્લેખિત બીજા જ્યોતિર્લિંગ મલ્લિકાર્જુન સાથે સીધી રીતે જોડાયેલી છે. ભગવાન શ્રી ગણેશના લગ્ન વિશ્વરૂપની પુત્રીઓ સિદ્ધિ અને બુદ્ધિ સાથે થઈ ગયા. સિદ્ધિના ગર્ભથી ક્ષેમ અને બુદ્ધિના ગર્ભથી લાભ નામના પુત્ર પણ જન્મી ચૂક્યા હતા. પરંતુ કાર્તિકેયજી હજુ પાછા નહોતા આવ્યા. દેવર્ષિ નારદ, જેમને આદ્ય પત્રકાર તરીકે ઓળખવામાં આવે છે અને જે વિશ્વ કલ્યાણની કામનાથી સંપૂર્ણ બ્રહ્માંડમાં ફરતા હોય છે, એ પૃથ્વીની પરિક્રમા કરીને પાછા આવી રહેલા કાર્તિકેયજીને મળ્યા અને નારદજીએ કાર્તિકેયને ત્યાં જ સ્પર્ધા અને લગ્ન સંબંધિત સંપૂર્ણ સમાચાર જણાવી દીધા. આ સમાચાર મળ્યા પછી કાર્તિકેયજી ગણેશજીથી ઈર્ષ્યા કરવા લાગ્યા. કાર્તિકેયજી એમના માતા પિતા પાસે ગયા, એમના ચરણ સ્પર્શ કર્યા અને કંઈ પણ કયા પૂછ્યા વગર જ ગુસ્સામાં ત્યાંથી જતા રહ્યા. કાર્તિકેયજી સીધા ક્રૌંચ પર્વત પર પહોંચ્યા અને ત્યાં રહેવા લાગ્યા. ભગવાન શિવ અને માતા પાર્વતીએ કાર્તિકેયજીને લાવવા માટે નારદજીને મોકલ્યા, પણ કાર્તિકેયજી આવવા માટે સંમત ન થયા. પોતાના પુત્રના પ્રેમવશ દેવી પાર્વતી ભગવાન શિવ સાથે પોતાના પુત્રને મળવા માટે ક્રૌંચ પર્વત પર પહોંચ્યા. પરંતુ કાર્તિકેયજી શિવ પાર્વતીના આગમનના સમાચાર જાણીને ત્યાંથી પણ જતા રહ્યા. ભગવાન શિવ ક્રૌંચ પર્વત પર જ્યોતિર્લિંગના સ્વરૂપમાં પ્રગટ થયા હતા. આ જ્યોતિર્લિંગનું નામ મલ્લિકાર્જુન પડ્યું. માતા પાર્વતીનું એક નામ મલ્લિકા છે અને ભગવાન શિવનું એક નામ અર્જુન છે, જેના કારણે મલ્લિકાર્જુન. ભગવાન શિવ અને માતા પાર્વતી ત્યાં સંયુક્ત રૂપમાં ઉપસ્થિત હતા. શિવ શક્તિનું સંયુક્ત સ્થાન હોવાના કારણે એને મલ્લિકાર્જુન કહેવામાં આવે છે. મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગના મહત્વનું વિગતવાર વર્ણન મહાભારત, શિવપુરાણ અને પદ્મપુરાણમાં જોવા મળે છે. મહાભારતમાં કહેવાયું છે કે મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગની પૂજા કરવાથી અશ્વમેધ યજ્ઞ કરવાનું ફળ મળે છે. કેટલાક સનાતન શાસ્ત્રોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે શ્રીશૈલમના શિખરના દર્શન કરવાથી જ ઘણી મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે છે. સનાતન વાર્તાના નેક્સ્ટ એપિસોડમાં તૃતીય જ્યોતિર્લિંગની વાર્તા. મારું નામ સૌરભ શુક્લ છે. જય રામજી કી. સનાતન વાર્તા, સનાતન વાર્તા.